રાજસ્થાનના સિકરમાં ફિઝિયોથેરાપી સેન્ટરના ડોક્ટરની કરતૂત સામે આવી છે। ડોક્ટર ટોયલેટમાં કેમેરા લગાવીને મહિલાઓના અશ્લીલ વિડીયોના રેકોર્ડ કરતો હતો। કેન્દ્રમાં કામ કરતી મહિલા સ્ટાફની શંકાને કારણે આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો। અહીં ટોયલેટમાં કેમેરા લગાવીને મહિલાઓનો અશ્લીલ વિડીયો બનાવવામાં આવતો હતો। ગઈકાલ સાંજે પોલીસે કેન્દ્ર પર દરોડો પાડ્યો હતો, જેમાં શૌચાલય અને ડોક્ટરની બેગમાંથી અશ્લીલ વિડીયોથી ભરેલ પેનડ્રાઈવ અને કેમેરા મળી આવ્યા હતા। ડીસીપીના જણાવ્યા અનુસાર કેન્દ્રમાં છુપાયેલા કેમેરા અંગે ફરિયાદ મળી હતી, જ્યારે પોલીસ ટીમે સેન્ટરના ટોયલેટની તપાસ કરી તો તેમને ત્યાં એક છુપાયેલ કેમેરો મળ્યો હતો। આ ઉપરાંત ડોક્ટરની કેબિનમાં રાખવામાં આવેલી બેગમાંથી અન્ય એક કેમેરો અને 4 પેન ડ્રાઈવ પણ મળી આવી હતી। આ પેનડ્રાઈવમાં મહિલાઓના અશ્લીલ વિડીયો રેકોર્ડ કરવામાં આવ્યો હતો। પોલીસે ફિઝિયોથેરાપી સેન્ટરના ડાયરેક્ટર ડોક્ટર સુરેશ જાંગીરને કસ્ટડીમાં લીધા છે। તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ડોક્ટર દરરોજ સવારે સેન્ટર પર પહોંચીને ટોયલેટમાં કેમેરા બદલીને પહેલાના કેમેરાનો ડેટા પોતાના ઘરે લઈ જતા હતા। કેન્દ્રમાં કામ કરતી મહિલા સ્ટાફની શંકાને કારણે આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો।